રાજા અને લોભી મંત્રીની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। ઘણા સમય પહેલા દક્ષિણ ભારતમાં એક રાજા શાસન કરતો હતો। રાજાનું રાજ્ય સમુદ્ર કિનારે હતું। રાજાને ખોરાકની સાથે માછલી ખાવાનો પણ ખૂબ શોખ હતો। રાજાનું ભોજન માછલી વિના અધૂરું હતું। એક સમયે રાજાના રાજ્યમાં ખૂબ જ જોરદાર તોફાન આવ્યું હતું, જેના કારણે કોઈ માછીમાર માછલી પકડવા માટે દરિયામાં જઈ શક્યો ન હતો। તે દિવસે રાજાને ખાવા માટે માછલી ન મળી, જેના કારણે રાજા ખૂબ જ દુઃખી થઈ ગયો। જ્યારે રાજાએ તેના મંત્રીઓને આ વિશે પૂછ્યું તો તેઓએ કહ્યું કે આટલા જોરદાર વાવાઝોડામાં દરિયામાં માછીમારી કરવી એ પોતાનો જીવ જોખમમાં નાખવા સમાન છે, તેથી કોઈ માછીમાર દરિયામાં નથી જતો। રાજાએ જાહેરાત કરી કે જે કોઈ દરિયામાંથી તાજી માછલી લાવશે તેને ઇચ્છિત ઇનામ આપવામાં આવશે। રાજાની ઘોષણા સાંભળીને માછીમારોને લોભામણું લાગ્યું, પણ કોઈ માછીમાર પોતાનો જીવ જોખમમાં નાખવા તૈયાર ન હતો। એ જ રાજ્યમાં એક અત્યંત ગરીબ માછીમાર રહેતો હતો। જ્યારે તેને રાજાની આ જાહેરાતની જાણ થઈ ત્યારે તે પોતાની ગરીબીમાંથી મુક્તિ મેળવવા માટે પોતાના જીવની પરવા કર્યા વિના સમુદ્રમાં ગયો। તેણે દરિયામાં જાળ નાખી, જેમાં ઘણી મોટી માછલીઓ ફસાઈ ગઈ। માછીમાર માછલી લઈને રાજાના મહેલમાં પહોંચ્યો, પણ રાજાના સૈનિકોએ તેને મહેલમાં પ્રવેશવા દીધો નહીં। જ્યારે રાજાના એક ખાસ મંત્રીએ માછીમારને તાજી માછલીઓ સાથે જોયો, ત્યારે તે માછીમારને તેની સાથે રાજા પાસે લઈ જવા તૈયાર થયો। મંત્રીને ખબર હતી કે માછલીઓને જોઈને રાજા ખૂબ જ ખુશ થશે અને બદલામાં માછીમારને ઘણા પૈસા આપશે, તેથી તેણે માછીમાર સમક્ષ એક શરત મૂકી કે તેને જે ઇનામ મળશે તેનો અડધો ભાગ મંત્રી પોતાની પાસે રાખશે। માછીમાર મંત્રી સાથે સંમત થયો અને મંત્રી માછીમારને રાજા પાસે લઈ ગયા। માછીમાર સાથે તાજી માછલી જોઈને રાજા ઘણો ખુશ થયો। રાજાએ માછીમારને ઇનામ માંગવા કહ્યું। માછીમારે હાથ જોડીને રાજાને કહ્યું, મહારાજા, મને 20 વાર ચાબુક મારવા દો। માછીમારની વાત સાંભળીને રાજા ખૂબ જ આશ્ચર્યચકિત થયો અને તેણે ફરીથી માછીમારને કંઈક માંગવા કહ્યું, પરંતુ માછીમારે ફરીથી પૂછ્યું। 20 કોરડાઓનું ઇનામ। રાજાએ તેના સૈનિકોને બોલાવ્યા અને માછીમારને 20 વાર ચાબુક મારવાનો આદેશ આપ્યો। સૈનિકોએ માછીમારને કોરડા મારવા માંડ્યા। 10 કોરડા માર્યા પછી માછીમારે રાજાને કહ્યું, મહારાજ, તમે મને જે કંઈ ઇનામ આપો છો તેનો અડધો ભાગ મારે મારા શેર કરનારને આપવો પડશે, માટે બાકીના 10 કોરડા મારા ભાગ પાડનારને આપવા જોઈએ। માછીમારની વાત સાંભળીને રાજા ફરીથી આશ્ચર્યચકિત થઈ ગયો અને તેણે તેના જીવનસાથીનું નામ પૂછ્યું। મંત્રી તરફ ઇશારો કરીને માછીમારે કહ્યું, મહારાજ, આ મારો સાથી છે। મને તમારી પાસે લાવવા બદલ મળેલા ઇનામમાંથી અડધો ભાગ તેણે જ માંગ્યો છે। રાજાએ મંત્રી તરફ જોયું તો મંત્રીએ શરમથી માથું ઝુકાવી દીધું। રાજાએ આદેશ આપ્યો કે બાકીના 10 કોરડા માછીમારના ભાગીદારને આપવા। રાજાના આદેશ પર સૈનિકોએ મંત્રીને 10 કોરડા માર્યા। રાજાએ તેના લોભના કારણે મંત્રીને તેના રાજ્યમાંથી કાઢી મૂક્યો અને માછીમારને મોટું ઇનામ આપીને વિદાય કરી। બોધ। રાજા અને લોભી મંત્રીની વાર્તા આપણને શીખવે છે કે લોભના કારણે ક્યારેય કોઈને બિનજરૂરી રીતે તકલીફ ન કરવી જોઈએ। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।